નમસ્કાર, આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ સફર પર જવાના છીએ. આપણે રોજ અમદાવાદ અને ગાંધીનગર જેવા મોટા શહેરોની ચમકદમક અને ઊંચી ઇમારતો જોઈએ છે, બરાબર? પણ ક્યારે વિચાર્યું છે કે આ કોન્ક્રીટના જંગલ નીચે કયો ઐતિહાસિક વારસો છુપાયેલો છે? આજે આપણે એ જ હેરિટેજ એન્ડ હોરાઇઝન્સની વાત કરવાના છીએ. તો ચલો સીધા જ વિષયમાં ડાઇવ કરીએ. ઝટપટ આજના એજન્ડા પર નજર કરી લઈએ. આપણે આ સફરને 5 ભાગમાં વહેંચી છે. પહેલું, ગુજરાતનો છુપાયેલો ઇતિહાસ. બીજું, વસ્ત્રપુર ગોચરથી સમૃદ્ધિ સુધી. ત્રીજું, અડાલજ સ્થાપત્ય અને બલિદાન. ચોથું, આ બંને શહેરી પરિવર્તનોની તુલના. અને પાંચમું, શહેરી વિકાસના પડકારો અને આપણો વારસો. તો આ રીતે આપણે આ યાત્રા આગળ વધારીશું. તો ચાલો આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ. ગુજરાતનો છુપાયેલો ઇતિહાસ. આધુનિક મહાનગરોના મૂળિયાની શોધ. આજે તમે જુઓ, અમદાવાદ અને ગાંધીનગર વૈશ્વિક સ્તરે એજ્યુકેશન અને બિઝનેસના હબ બની ગયા છે. ચારે બાજુ બસ ગગનચુંબી ઇમારતો જ દેખાય છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ આધુનિકતાની ચમક પાછળ સદીઓ જૂની ગ્રામીણ વસાહતો, વ્યૂહાત્મક વેપારી માર્ગો અને રાજવી બલિદાનની અદ્ભુત વાર્તાઓ છુપાયેલી છે. આ કોન્ટ્રાસ્ટ ખરેખર વિચારવા જેવો છે, ખરું ને? હવે આપણે આજના આપણા પહેલા મુખ્ય વિસ્તાર તરફ આગળ વધીએ. વિભાગ 2, વસ્ત્રાપુર ગોચરથી સમૃદ્ધિ સુધી. એક સામાન્ય ધૂળિયા ગામથી લઈને પોશ મેટ્રોપોલિટન હબ સુધીની તેની સફર. હવે સૌથી પહેલો સવાલ એ થાય કે આ વિસ્તારનું નામ વસ્ત્રાપુર પડ્યું કઈ રીતે? જો, આની પાછળ 2 મુખ્ય થિયરી છે. પહેલી થિયરી એવું કહે છે કે વર્ષો પહેલાં અહીં પશુપાલન કરતા રબારી સમુદાયના એક આગેવાન હતા, જેમનું નામ હતું વસ્ત્રા અથવા વસ્ત્રાજી, અને એમના નામ પરથી આ ગામ વસ્ત્રાપુર કહેવાયું. બીજી થિયરી એવું માને છે કે આ વિસ્તાર કાપડ એટલે કે વસ્ત્રના વણાટ અને સુકવણીનું મોટું કેન્દ્ર હતું. જો કે મોટાભાગના ઇતિહાસકારો આ પહેલી થિયરી એટલે કે વસ્ત્રાજીવાળી વાતને વધુ સચોટ માને છે. હવે જરા આ ટ્રાન્સફોર્મેશન જુઓ. વસ્ત્રાપુર તળાવનો કાયાકલ્પ ખરેખર અદ્ભુત છે. 1990ના દાયકા સુધી આ જગ્યા કેવી હતી? માત્ર એક ખુલ્લું, ઉપેક્ષિત તળાવ જ્યાં ખાલી ચોમાસામાં જ પાણી ભરાતું. પણ પછી 2002માં ઓરડા એટલે કે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ આખી ગેમ બદલી નાખી. અને આજે એ જ જગ્યા ભક્તકવિ નરસિંહ મહેતા સરોવર તરીકે ઓળખાય છે, જે એક અત્યાધુનિક પબ્લિક પાર્ક છે. ખરેખર આ એક જબરદસ્ત મેકઓવર છે. પણ વસ્ત્રાપુરના ઇતિહાસમાં સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ ક્યારે આવ્યો? વર્ષ 1961માં. આ વર્ષ ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થયું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એટલે કે IIM અમદાવાદની સ્થાપના થઈ અને રાતોરાત વસ્ત્રાપુર સીધું જ ગ્લોબલ મેપ પર આવી ગયું. પ્રખ્યાત આર્કિટેક્ટ લ્યુઇસ કહાને ડિઝાઇન કરેલા એ લાલ ઈંટોના કેમ્પસે આખા વિસ્તારની કિસ્મત જ બદલી નાખી. આ એજ્યુકેશનલ બૂમ પછી તો જાણે આધુનિક વસ્ત્રાપુરની ઓળખ જ બદલાઈ ગઈ. શૈક્ષણિક સંસ્થાઓ આવી એટલે તેની પાછળ કોમર્શિયલ ડેવલપમેન્ટ પણ આવ્યું અને અમદાવાદનું પશ્ચિમ તરફ જબરદસ્ત વિસ્તરણ થયું. આજે ત્યાં શું છે? ગુજરાતના સૌથી મોટા મોલ પૈકીનો એક આલ્ફા-1, મોટી લક્ઝરી બિલ્ડિંગ્સ અને પોશ સોસાયટીઓ. આ ઉપરાંત તળાવની આસપાસની ખાણીપીણીની બજારો અને ત્યાંની ધમધમતી નાઇટ લાઇફ. આખું પિક્ચર જ બદલાઈ ગયું છે. ચાલો હવે આપણે આપણું ધ્યાન ઉત્તર તરફ કેન્દ્રિત કરીએ. વિભાગ 3, અડાલજ સ્થાપત્ય અને બલિદાન. અહીં આપણી વાર્તાનો ટોન થોડો બદલાય છે. અડાલજનું પ્રાચીન નામ હતું દંડાહી દેશ. આ બહુ જ રસપ્રદ છે. પ્રાચીન સમયમાં અડાલજ કોઈ સામાન્ય ગામ નહોતું, પણ પાટણ અને ખંભાત વચ્ચેના વેપારી માર્ગ પરનો એક બહુ જ મહત્વનું ટ્રાન્ઝિટ પોઈન્ટ એટલે કે વિસામો હતું. વિચારો, હજારો મુસાફરો અને સૈનિકો અહીંથી પસાર થતા, અને એમને રસ્તામાં પીવાનું પાણી અને આશ્રય તો જોઈએ જ ને. અને બસ પાણીની આ જ જરૂરિયાતમાંથી એક બહુ જ કરુણ વાર્તાનો જન્મ થાય છે. રાણી રૂડાબાઈની વાર્તા. બન્યું એવું કે રાણા વીરસિંહે પોતાની પ્રજા માટે અહીં વાવ બનાવવાનું શરૂ કર્યું, પણ કમનસીબે તેઓ યુદ્ધમાં શહીદ થયા. પછી શું થયું? વિજયી સુલતાન મહેમૂદ બેગડાએ રાણી રૂડાબાઈ સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રાણી બહુ ચતુર હતા. એમણે શરત રાખી કે જો તમે આ વાવનું અધૂરું કામ પૂરું કરશો તો જ હું લગ્ન કરીશ. બેગડાએ 1498માં વાવ તો પૂરી કરી, પણ રાણીએ પોતાના પતિ પ્રત્યેની વફાદારી નિભાવતા એ જ વાવમાં કૂદીને પોતાનો જીવ આપી દીધો. આ બલિદાનની વાત સાંભળીને જ રૂવાડા ઊભા થઈ જાય, ખરું ને? અડાલજની વાવ સાથે જોડાયેલો આ 6 થી 7નો આંકડો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આ કોઈ સામાન્ય નંબર નથી. આ છે પ્રાચીન એન્જિનિયરિંગનો માસ્ટરપીસ. વાવની રચના જ એવી રીતે થઈ છે કે બહાર ભલે ગમે તેવો કાળઝાળ ઉનાળો હોય,
વાવની અંદરનું તાપમાન 12 કરતાં હંમેશા 6 થી 7 ડિગ્રી સેલ્સિયસ ઓછું જ રહે છે. વિચારો, એ જમાનામાં થાકેલા મુસાફરો માટે આ કેવું અદ્ભુત નેચરલ એસી હશે? સાચે જ અડાલજની વાવ આર્કિટેક્ચરનું એક બેનમૂન ઉદાહરણ છે. તે જમીનની અંદર 5 માળ જેટલી ઊંડી છે. તેનો મુખ્ય કૂવો અષ્ટકોણીય છે, જે તેને સુંદર તો બનાવે જ છે, સાથે સાથે મજબૂતી પણ આપે છે. આ ઇન્ડો ઇસ્લામિક, જેને આપણે મારુ ગુર્જર શૈલી કહીએ છીએ, તેનું ઉત્તમ ઉદાહરણ છે. અને તેની કોતરણી તો જુઓ, પથ્થરો પર હિન્દુ દેવી દેવતાઓ, નવગ્રહ અને એ જમાનાના લોકોનું રોજિંદુ જીવન એટલી બારીકાઈથી કંડારવામાં આવ્યું છે કે જાણે પથ્થર બોલી ઉઠે. પણ હવે સવાલ એ થાય કે આધુનિક અડાલજ કેવું છે? તો જુઓ, આજે અડાલજ માત્ર એક ઐતિહાસિક પ્રવાસી સ્થળ બનીને નથી રહી ગયું. ત્યાં એક વિશાળ ત્રિમંદિર બન્યું છે, જ્યાં જૈન, શૈવ અને વૈષ્ણવ ધર્મ એક જ છત નીચે જોવા મળે છે. અને બીજું, તે સીધું એસજી હાઈવે પર આવેલું હોવાથી અમદાવાદ અને ગાંધીનગર બંનેને જોડતી એક બહુ જ ધમધમતી અને આધુનિક રેસિડેન્શિયલ લિંક બની ગયું છે. તો ચાલો હવે આગળ વધીએ વિભાગ 4 તરફ. 2 શહેરી પરિવર્તનોની તુલના. અત્યાર સુધી આપણે વસ્ત્રાપુર અને અડાલજ બંનેની યાત્રા જોઈ. હવે જરા બંનેને સામસામે મૂકીને સરખાવીએ. જુઓ, ઐતિહાસિક ઓળખની વાત કરીએ તો વસ્ત્રાપુર એક પશુપાલક ગામ અને કુદરતી તળાવ હતું, જ્યારે અડાલજ એક વ્યૂહાત્મક ટ્રાન્ઝિટ પોઈન્ટ હતું. નામ વસ્ત્રાપુરમાં વસ્ત્રાજી પરથી આવ્યું અને અડાલજમાં ગઢવી પરથી. સૌથી મોટો તફાવત એમના વિકાસના સ્ત્રોતમાં છે. વસ્ત્રાપુરને આઈઆઈએમ અને રિયલ એસ્ટેટે આગળ વધાર્યું, જ્યારે અડાલજનો વિકાસ ટુરિઝમ, ત્રિમંદિર અને હાઈવેના કારણે થયો. અને આજે બંને ક્યાં છે? એક અમદાવાદનું સૌથી પોશ હબ છે અને બીજું એક આધુનિક સેટેલાઇટ ટાઉન. શરૂઆત ભલે અલગ હતી, પણ અંતે બંને આધુનિક શહેરીકરણનો જ હિસ્સો બની ગયા છે. અને હવે આપણે આજના આ એક્સપ્લેનરના અંતિમ વિભાગ પર આવી ગયા છીએ. વિભાગ 5, શહેરી પડકારો અને વારસો. આપણે વિકાસની તો બહુ વાતો કરી, પણ આ ઝળહળતા વિકાસની એક કિંમત પણ હોય છે. આ બંને વિસ્તારો આજે કેટલાક ગંભીર પડકારોનો સામનો કરી રહ્યા છે. પહેલી વાત, વારસાની જાળવણી. અડાલજની વાવ એએસઆઈ દ્વારા પ્રોટેક્ટેડ તો છે, પણ આસપાસ થતા આડેધડ બાંધકામો તેના ઐતિહાસિક માળખા માટે ખતરો બની રહ્યા છે. બીજું છે પર્યાવરણીય સંતુલન. વસ્ત્રાપુરમાં હવે કુદરતી પાણીના વહેણ જ બ્લોક થઈ ગયા છે, એટલે ઉનાળામાં તળાવને ભરવા માટે કૃત્રિમ રીતે પાણી નાખવું પડે છે. અને ત્રીજી સૌથી મોટી સમસ્યા એટલે અર્બન કન્જેશન. ટ્રાફિક અને વાહનોનો એટલો બધો ભરાવો થઈ ગયો છે કે બંને જગ્યાએ સ્થિતિ અસહ્ય બની રહી છે. આ એ કિંમત છે જે આપણે આ ઝડપી ગ્રોથ માટે ચૂકવી રહ્યા છીએ. અને છેલ્લે, આ બધી ચર્ચા આપણને એક બહુ જ ઊંડા સવાલ પર લાવીને ઊભી રાખે છે. શું આટલું ઝડપી શહેરીકરણ એ ઐતિહાસિક મૂળિયાને જ ભૂંસી રહ્યું છે, જેના પાયા પર આ મોટા શહેરો ઊભા છે? આ માત્ર સવાલ નથી, પણ આપણે સૌએ વિચારવા જેવી બાબત છે. આધુનિકતા તો જોઈએ જ, પણ આપણા પ્રાચીન વારસાને ભોગે નહીં. ખરું ને? આશા રાખું છું કે આજના આ એક્સપ્લેનરમાંથી તમને આ બંને વિસ્તારો વિશે ઘણું નવું અને રસપ્રદ જાણવા મળ્યું હશે. જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.